સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. સંવંત 1876 માઘ સુધી 14ને દિવસે સંધ્યા સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ 2 દીવીઓ બળતી હતી અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર પહેર્યો હતો. 2 હાથમાં પીળા પુષ્પના ગજરા ધારણ કર્યા હતા અને સર્વે હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને વિશે વૃત્તિ રાખીએ છીએ તે તો સુધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે, અને જગતના પદાર્થ સન્મુખ તો એની મેળે જ રહે છે, એનું શું કારણ છે? બ્રહ્માનંદ સ્વામી તેમને આપણા સૌ વતી કેવો સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે. આપણા બધાનો અનુભવ છે કે ભગવાનને વિશે વૃત્તિ જોરે કરીને રાખીએ છીએ ત્યારે માન થોડીક વાર રહે, અને જગતના પદાર્થ સન્મુખ તો એની મેળે જ રહે છે. એનું કારણ શું છે? શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્ત હોય એની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં, અને તેને તો એ જ ફિકર રહે જે મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એ તો ઘણું કઠણ પડશે. માટે પરમેશ્વરના ભક્ત હોય તેને તો જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એ જ કઠણ છે, અને જે જગતના જીવ છે એને પરમેશ્વરમાં વૃત્તિ રાખવી એ ઘણી કઠણ છે. માટે જેને પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભગત જ નહીં. મહારાજે હાવ મૂળમાંથી કાઢી જ નાખ્યો કે જેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહેતી નથી તો એ ભગવાનનો ભગત જ નથી.
અને તે સત્સંગમાં આવતો હોય તો ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતા સાંભળતા પરમેશ્વરનો ભગત થશે. આ વચનામૃતમાં ભગવાનનો ભગત કોને કહેવાય એની સુંદર મજાની મહારાજે વ્યાખ્યા કરીશ. નદીના કિનારે એક સંત ઊંચી ટેકરી ઉપર ઝૂંપડી બાંધીને રહેતા હતા. ગામમાં ભિક્ષા માગવા માટે જાય, જે કાંઈ આવે ભગવાનને યાદ કરી જમી લે અને ભગવાનનું ભજન કરે. સામે એક વેશ્યાનો મહેલ હતો. પેલા સંત નદીના કિનારે ઊંચી ટેકરી ઉપર ઝૂંપડી એટલે આમ બધું દેખાય. તો વેશ્યાને ત્યાં તો માણસો આવતા હોય જાતા હોય, રાત્રિના સમયે લાઇટો ચાલુ હોય. પેલા સંતને વિચાર આવે કે કેવું સુંદર ભગવાને મનુષ્ય જીવન આવ્યો અને કેવું જીવન જીવી રહીશ. સતત આવું પેલા સંતને ચિંતવન થાય, સતત એવા વિચારો આવે. પેલી વેશ્યા હતી, એનો મહેલ બીજા માળે રહેતી હશે એટલે એને સામે સંતની ઝૂંપડી દેખાય. તો એને વિચાર આવે કે પેલા કેવા સાધુ મસ્ત રામ છે, કઈ જગતની ઉપાધિ નથી, કેવું ભગવાનનું ભજન કરે છે, એનું કેવું જીવન ભગવત પરાયણ છે અને મારી જિંદગી કેવી છે. વેશ્યાને આવા વિચારો આવે છે. વેશ્યાને પેલા સંતનું ચિંતવન થાય છે અને ઓલા સાધુ છે એનું વેશ્યાનું તરફ મન જાય છે એટલે એને એમય વિચારો આવે છે. જ્યારે વેશ્યાનું મૃત્યુ થયું ત્યારે એની સદગતિ થઈ અને પેલા સાધુનું મૃત્યુ થયું તો એનું અસદગતિ થઈ. કારણ શું કે આડક રીતે સંતે પાપનું સ્મરણ કર્યું ને, એટલા માટે ભગવદ્ ગીતામાં કહે છે કે મન એવ મનુષ્યાણામ બંધ મોક્ષયો કારણમ. મન છે એ જ મુક્તિનું કારણ છે, મન છે એ જ બંધનનું કારણ છે. મન ઉપર જ બધો આધાર રહેશે. તમે ત્યાગાશ્રમમાં હોય કે ગ્રહસ્થાશ્રમમાં હો, પણ તમે મનથી કોનું ચિંતન કરો છો? ભરતજી હતા, એને તો ચક્રવર્તી સમ્રાટ બધાનો ત્યાગ કરીને પુલા આશ્રમમાં તપ કરવા માટે જ ગયા હતા, ભજન કરવા માટે જ ગયા હતા. પણ ઘરને છોડ્યું, પણ અંતે મનથી પેલા મૃગલાનું ચિંતન કર્યું તો એને હરણનો જન્મ આવ્યો. અને જનક રાજા હતા, એ તો રાજ્ય ચલાવતા હતા, રાજ્યમાં રહેતા હતા, રાજા હતા, પરિવારની સાથે રહેતા હતા, આટલી બધી પ્રવૃત્તિ હતી. છતાંય પણ મન એનું હતું એ હાવ નિર્વાસનિક હતું. તમે ક્યાં રહો છો એ મહત્વનું નથી, પણ તમારું મન કેવું છે એના ઉપર આધાર રાખે છે. બંધન અને મુક્તિનું કારણ મન જ છે. માણસ સુખી બને છે એ મનના આધારે જ બને છે. માણસ દુઃખી થતો હોય તો મનને કારણે દુઃખી થાય છે. એટલા માટે મન છે એ ચંચલ છે. મન સ્થિર પણ છે. જો મન સ્થિર ન બનતું હોય તો તમે કથામાં બેસી જ ન થકો. ચંચળતા પણ જરૂર છે, સ્થિરતા પણ જરૂર છે.
તમે કાર લઈને ચાલ્યા જતા હોય ને તમારું મન સ્થિર થઈ જાય તો એમને એમ તો કાર ક્યાંય ખાડમાં જતી રહે ને. તો અમુક જગ્યાએ ચંચળતા જરૂર છે. ચંચળતા ન હોય તમે પ્રવૃત્તિ જ ન કરી શકો. અમુક જગ્યાએ સ્થિરતાની પણ જરૂર છે. બંનેની જરૂર છે. પણ મન ક્યાં સ્થિર કરવું અને ક્યાં ચંચળ કરવું એની લગામ જો તમારા હાથમાં આવી જાય તો તમે જગ જીતી જાઓ. આપણી લગામ મન ઉપર નથી, મને આપણી લગામ પકડીશ. મનને જ્યાં જવું અહીંયા જઈ શકે છે. મનને જો આપણે વશ કરી લઈ તો પછી તમે આખું જગત જીતી લીધું કહેવાય. પણ આપણે મન ઉપર કંટ્રોલ નથી કર્યો, મને આપણા ઉપર કંટ્રોલ કરી લીધો છે. એટલે આ બધી ઉપાધિ છે. જો મનને ક્યાં જવા દેવું ન જવા દેવું એ જો પોતાના હાથમાં હોય તો માણસ પછી જગત જીતી જ ગયો છે ને. પણ મનને ક્યાં અને કેવી રીતે વશ કરવું એની બ્રેક જો માણસના હાથમાં આવી જાય તો એ માણસ જગ જીતી ગયો. જો ગાડી હોય, ગાડી એને તમે જ્યારે ચલાવો ત્યારે એ ચાલે છે. જ્યારે બ્રેક મારો જ્યાં ઊભી રાખવી હોય ત્યાં ઊભી રહી જાય છે. એ બધો કંટ્રોલ તમારા ઉપર હોય છે ને. તમારા હાથમાં કંટ્રોલ ન હોય, ગાડી ઉપર જ કંટ્રોલ હોય તો પછી ગાડી ક્યાંય જતી જ રહે ને. આપણે જ્યાં ઊભી રાખવી અહીંયા ઊભી ન રહે ને. ઓલા એક ભાઈ પાસે રોલ્સ રોય ગાડી હતી. રોયલ્સ રોય ગાડી એટલે બહુ મોંઘી આવે, કોમ્પ્યુટર સિસ્ટમ અંદર હોય. તો એ કાર લઈને ભાઈ જાતો હતો, રોલ્સ રોય. એક પછી એક બધાની કારની ઓવરટેક કરીને આગળ નીકળતો જાય અને જે પાછળ રહી ગયો હોય ને એને બારીએથી કહેતો જાય, અય રોલ્સ રોય ગાડી કોઈ દી ચલાવી છે? રોલ્સ રોય કોઈ દી હાંકી છે? તો ઓલા ગાડીવાળાને એમ થાય કે રોલ્સ રોય તારી પાસે છે અને તેમાં અમને આ રીતે ખીજવવાના. તે પાછળ જેટલા કારવાળા રહી ગયા હતા ને એને વિચાર કર્યો કે ગમે એમ કરીને સ્પીડ એટલી ભગાવો કે ભલે ગાડી તૂટી હોય તો તૂટી જાય, પણ એની આગળ કરીને એ ધોલાઈ કરવીશ. એના મનમાં સમજે છે શું? એ આપણને એમ કહે છે કે રોલ્સ રોય કોઈ દી હાંકી છે? રોલ્સ રોય કોઈ દી હાંકી છે? એના મનમાં સમજે છે શું એમ? તે આગળ જતા ઉલ્લીન પડેલો રોડ નીચે, હાથ પગ ભાંગી ગયેલા. તો પાછળ વાળા કાર વાળા આવતા હતા ને એને કીધું કે બહુ અભિમાની થઈ ગયો હતો ને, ભગવાને ફળ આપી દીધું ને, લેતો જ્યારે બધાને કહેતો હતો કે કોઈ દી રોલ્સ રોય હાંકી છે, રોલ્સ રોય હાંકી છે. તે ઓલો રોતો રોતો કહે છે કે હું તમને એમ કહેતો હતો કે તમે રોલ્સ રોય ગાડી હાંકી હોય તો મને બતાવો કે આમાં એની બ્રેક ક્યાં આવે. હું તમને ઈ પૂછતો હતો કે આ ગાડીની બ્રેક ક્યાં આવે. જો એ ભાઈને ગાડીની બ્રેક ખબર નહોતી તો ઉલડીને પડ્યો ને હેઠો. એ જ રીતે આ મન, એની જો બ્રેક આપણા હાથમાં આવી જાય તો માણસ સુખી થઈ જાય. તો હવે મન ક્યાં સ્થિર થાય? ચંચલ મન છે એ મન ક્યાં સ્થિર થાય? પહેલી જ બાબત, જ્યાં રસ આવે ત્યાં સ્થિર થાય. જ્યાં રસાનુભૂતિ પ્રાપ્ત થતી હોય ત્યાં મન સ્થિર થાય. જે રીતે ભમરો છે, ભમરો એ અતિ ચંચળ છે. તમે જોજો ભમરો ઘણી વાર સ્થિર નહીં રહે, અહીંયાથી ઉડીને આમ જાય છે, આમ જાય છે. પણ એ ફૂલ ઉપર બેસે તો એકદમ સ્થિર થઈ જાય છે. કારણ શું?
ભમરો ચંચળ છે, પણ ફૂલમાં રસ હોવાને કારણે ભમરો ત્યાં સ્થિર થાય છે. એમ મન એને જ્યાં રસ પડે છે ને ત્યાં મન સ્થિર થાય છે. છોકરા હોય, નાના છોકરા ચંચળ કેટલા હોય, ઘણી વાર બેસે નહીં, પણ તમે ટીવી ચાલુ કરી દો અથવા એને મોબાઈલ આપી દો, કેવા એક રસ થઈ જાય છે ને. કારણ શું છે? એમાં એને રસ જણાનો ને, રસ જણાય, રસાનુભૂતિ થાય તો મન સ્થિર થાય. બીજું, જ્યાં સુખનો અનુભવ થાય છે ને અનુભૂતિ થાય છે ત્યાં મન સ્થિર થાય છે. જ્યાં જ્યાં તમને સુખ જણાય ત્યાં તરત જ મન સ્થિર થાય છે. ત્રીજું, જ્યાં લાભ દેખાય ને ત્યાં સ્થિર થાય. ઓલો એક છોકરો સ્કૂલે મોડો આવ્યો, સાહેબે પૂછ્યું, કેમ મોડો આવ્યો? સાહેબ, મનુનો રૂપિયો ખોવાઈ ગયો હતો. તો રૂપિયો એનો ખોવાઈ ગયો હતો, પણ તું શા માટે મોડો આવ્યો? તો કે રૂપિયા ઉપર પગ મેં મૂકેલો હતો ને, લાભ દેખાણો તો સ્થિર ત્યાં થઈ ગયો ને. એમ જ્યાં જ્યાં લાભ દેખાય ત્યાં મન સ્થિર થાય છે. ચોથી બાબત, જ્યાં પ્રેમ દેખાય છે, પ્રેમાનુભૂતિ થાય છે ત્યાં મન સ્થિર થઈ જાય છે. માં હોય, માં એને પોતાના પુત્રમાં પ્રેમ હોય છે તો માં પોતાના બાળકમાં કેટલી સ્થિર થઈ જાય છે. નવા નવા તાજા લગ્ન કરેલા હોય તો પતિ પત્નીઓ કેવા સ્થિર થાય છે. એમ જ્યાં પ્રેમના ભૂતિ થાય છે ત્યાં મન સ્થિર થાય છે. આ ચાર બાબત જ્યાં જણાય છે ત્યાં મન સ્થિર થાય છે. જ્યાં રસાનુભૂતિ થાય છે, સુખનો અનુભૂતિ થાય છે, જ્યાં લાભ દેખાય છે, જ્યાં પ્રેમાનુભૂતિ થાય છે ત્યાં મન સ્થિર થાય છે. આ ચાર બાબત જો ભગવાનમાં તમને જણાય તો ભગવાનમાં તમારું મન સ્થિર થાય. પણ ભગવાનમાં આપણને રસ દેખાતો નથી, સુખનો અનુભૂતિ થતી નથી, લાભ દેખાતો નથી અને પ્રેમાનુભૂતિ થતી નથી, એટલે આપણું મન ભગવાનમાં સ્થિર થતું નથી. આ મુખ્ય મુદ્દો છે. આ ચાર બાબત ભગવાનમાં તમને અનુભૂતિ થાય તો તમારું મન ભગવાનના સ્વરૂપમાં લાગે. માં હોય, માં પોતાના બાળકને લઈને મેળામાં ગઈ હોય. હવે બાળકની આંગળી પકડી અને મેળામાં માં લઈ જતી હોય, એમાં અચાનક બાળકની આંગળી મુકાઈ જાય અને બાળક ખોવાઈ જાય. તો એમાં બાળકે કાંઈ ગુમાવ્યું? બાળકે શું નથી ગુમાવ્યું? કયો હલો, બધું જ ગુમાવ્યું કહેવાય. માંથી બાળક અલગ પડી ગયો. હવે બાળકનું કોણ? પછી કદાચ કોઈક સજ્જન વ્યક્તિ એ બાળક એ મેળામાં રડતું હોય કે મારી માં ક્યાં, માં ક્યાં, એમાં કોઈક સજ્જન માણસ આવે અને એ બાળકનો હાથ ઝાલી એની માં જ્યાં હોય એ બાળકનું કાંડું પકડી અને માના ખોળામાં બાળકને બેસાડી દે, માનો ભેટો કરાવી દે, તો બાળક છે એને સર્વસ્વ મળી જાય. માના ખોળામાં બાળક બેસી ગયો એટલે બાળકને માટે જે કાંઈ મા બાપનું છે બધો જ વારસો બાળકને મળશે. બાળક મા બાપનો થયો તો એને કારણે બાળકને સર્વસ્વ પ્રાપ્ત થવાનું છે. એ જ રીતે આપણે પણ આ સંસારમાં આવ્યા પછી ભૂલા પડી ગયા છે.
પરમાત્માના હાથમાંથી આપણે વિખૂટા પડી ગયા છે. પણ કોઈક સંત આપણો હાથ ઝાલી અને ભગવાનના શરણે ભગવાનના ખોળે બેસાડી દે અને કહે કે ખરેખર આ તારા સાચા મા બાપ છે. અને જે ભગવાનનો થાય, ભગવાનને ખોળે જે બેસે, પછી એને કોઈ પણ વસ્તુ અસાધ્ય રહેતું નથી. એને સર્વસ્વ પ્રાપ્ત થાય છે. ભગવાનને ખોળે જવાથી, ભગવાનની પાસે જવાથી શું નથી મળતું? કયો હલો, પૂછો તમે અર્જુનને, દ્રૌપદીને, નરસિંહ મહેતાને, ધ્રુવને. ધ્રુવજી હતા, ધ્રુવજી અપરમાએ મેણું માર્યું કે તારે પિતાના ખોળામાં બેસવું હોય ને તો જંગલમાં જઈને તપ કર. ભગવાન મળે તો ભગવાનને કહેવાનું કે મારી કુખે તું જન્મ ધારણ કર તો તારા પિતાના ખોળામાં બેસવા મળશે. તું તો દાસીનો દીકરો છું. આમ કીધું અને ધ્રુવને લાગી આવ્યું. માને કહે છે કે માં, આ દુઃખમાંથી મારે મુક્ત થવું હોય તો શું કરવું પડે? જા બેટા, જંગલમાં જઈને ભગવાનનું ભજન કર, આરાધના કર. ધ્રુવજી માના આશીર્વાદ લઈ ઘરનો ત્યાગ કરીને જંગલમાં જવા માટે નીકળ્યા છે. એ વખતે નારદ મુનિ મળ્યા છે. નારદ મુનિ ધ્રુવજીને કહે છે કે બેટા કઈ બાજુ? તો કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે જાઉં છું. ભગવાનને? બેટા કેટલા દુર્લભ છે, એમ કઈ ભગવાનના દર્શન ન થાય. જન્મ જન્મ મુનિ જતન કરાય, અંત સમય રામ આવત નહીં. હજારો વર્ષ સુધી તપ કરીને રાફડા થઈ જાય તોય ભગવાનની પ્રાપ્તિ ન થાય. બેટા તું એમ કર, તું પાછો વળ, તને અડધું રાજ્ય અપાવું, તારા બાપુજીને હું કહું. ત્યારે ધ્રુવજીએ કીધું કે ભગવાનના રસ્તે હજી જવા માટે નીકળ્યો, ત્યાં મને અડધું રાજ્ય મળતું હોય તો હું ભગવાનની પાસે જ્યારે જઈશ ત્યારે મને કેટલું મળશે. નરસિંહ મહેતા એને શું કર્યું હતું? કયો હલો, નોકરીએ જતા હતા, એને જોબ કરી હતી. કોઈ કથા આવે છે, એના પત્ની છે કે કોઈના વાસણ ઉટકવા જતા હતા, કોઈને ત્યાં કામ કરવા માટે જતા હતા. એનો દીકરો છે કોઈની ચોકડી ખોદવા જતો હતો. નરસિંહ મહેતાએ કર્યું શું? માત્ર ને માત્ર ભગવાનનું ભજન કર્યું, ભગવાનના શરણે ગયા, ભગવાનના થઈને રહ્યા. તો ભગવાને એના કોઈ કામ અધૂરા રહેવા દીધા? દીકરીનું મામારું પૂરવાનો પ્રશ્ન આવે તો ભગવાન આવીને પૂરી જાય. એના બાપનું શ્રાદ્ધ કરવાનો વારો આવે તો સ્વયં ભગવાન આવીને એના બાપનું શ્રાદ્ધ કરી જાય. દીકરાના લગ્ન કરવાનો સમય આવે તો ભગવાન એના દીકરાના લગ્ન કરી દે. નરસિંહ મહેતાના 52 કામ કરી ગયા. ભગવાનની પાસે જવાથી, ભગવાનના થઈને રહેવાથી, ભગવાનનું ભજન કરવાથી, ભગવાનમાં મન સ્થિર કરવાથી શું નથી મળતું? કયો હલો. જો વડોદરામાં શ્યામબેન હતા, શ્યામબેન તો અખંડ ભગવાનનું ભજન કરે, ધ્યાન કરે, ભગવાનનું એવું મસ્ત સ્વરૂપમાં તલ્લીન બની જાય તે ઘણીવાર દેહનું ભાન ન રહે. પછી તો શું, સંસારના કામ કરવા એનો પણ ખ્યાલ ન રહે, રસોઈ બનાવવાનો ખ્યાલ ન રહે. તો આ રીતે ભગવાનના ધ્યાનમાં મસ્ત બની જાય તો પછી એને જ્યાં આંખો ખોલે ને તો સ્વયં સહજાનંદ સ્વામી એની સામે થાળી પીરસીને મૂકી દીધી હોય. લો, દરરોજ ભગવાન જમવાનું આપી જાય શ્યામભાઈને. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી પરચો લખ્યો છે. શ્યામબેન ને કપડા જોઈ ભગવાન સ્વયં કપડા આપી જાય. જે જોઈ ભગવાન સ્વયં આપી જતા હતા. ભગવાનના શરણે જવાથી જો તમે પુરુષાર્થ કરો ને, પુરુષાર્થ મહેનત કરો ને, મહેનત
તો તમારા ભાગ્યમાં જેટલું હોય ને એટલું જ મળે. પણ તમે ભગવાનના શરણે જાઓ, ભગવાનના થઈને રહો, તો તમારા ભાગ્યમાં ન હોય ને એ ઓછા પુરુષ પ્રયત્ને મળે. તમારા ભાગ્યમાં ન હોય ને તો તમારે મહેનત ન કરવી પડે ને ઓલા કરતા વધારે મળે. આટલો ફેર પડે છે ભગવાનના થવાથી, ભગવાનના શરણે જવાથી. સુદામા હતા, સુદામા, એની કેવી ગરીબ પરિસ્થિતિ હતી ને. એના કપાળમાં લખેલું હતું શ્રી ક્ષય, કહેતા લક્ષ્મીનો ક્ષય, કહેતા હાવ ગરીબાઈ. પણ એ ભગવાનની પાસે ગયા અને ભગવાનના ચરણમાં મસ્તક નમાયું ને તો એનું આખું પ્રારબ્ધ બદલાઈ ગયું. ઓલો રબર સ્ટેમ્પ હોય ને, સ્ટેમ્પ, એ સ્ટેમ્પમાં અક્ષરો છે ને ઊંધા હોય, પણ તમે જેવો આમ સ્ટેમ્પ મારો ને એટલે અક્ષરો હવડા થઈ જાય. એમ તમારા પ્રારબ્ધમાં કપાળમાં ગમાય એવું ભાગ્ય લખાયેલું હોય ને, તમે ભગવાનના શરણે જઈને ભગવાનના ચરણોમાં મસ્તક મૂકો ને, તમારું આખું ભાગ્ય બદલાઈ જાય. સુદામાના કપાળમાં શ્રી ક્ષય લખેલો હતો, પણ ભગવાનની પાસે ગયા, ભગવાનના ચરણમાં મસ્તક નમાયું તો એને કારણે બધું ઉલટું હતું, એ સવડું થઈ ગયું. ઓ કરુણા ના કરનારા રે, તારી કરુણાનો કોઈ પાર નથી. અવળી સવડી કરનારા રે, તારી કરુણાનો કોઈ પાર નથી. ભગવાને સુદામાના સોનાના મહેલ બનાવી દીધા. એ જુનાગઢની અંદર બાવલો અને લાડડીબુ સાવ ગરીબ પરિસ્થિતિ, જંગલમાં જાય, લાકડા કાપે, બજારમાં વેચી અને ગુજરાન કરે, આવી ગરીબ પરિસ્થિતિ. નાનપણમાં એના મા બાપ ગુજરી ગયેલા, લાકડા કાપીને ચાલ્યા આવે. એમાં ગુણાતીતાનંદ સ્વામી શિયાળાનો સમય સ્નાન કરવા માટે ગયેલા. સ્વામીને ઠંડી બહુ ચડી ગયેલી. સ્વામી ત્યાં બેસી ગયા, બધા સંતો ચારે બાજુ વીંટાળીને ઊભા છે. એમાં બરોબર ઓલા ભાઈ બહેન જંગલમાંથી લાકડા કાપીને ત્યાંથી પસાર થયા. એટલે બહેનનું નામ હતી લાડડીબુ. ભાઈ બાવલાને કહે છે કે બાવલા, તું આમ જોતો, પેલા સંતો કેમ ટોળે વળીને ઊભા છે? શું કઈ તકલીફ છે? ભાઈ તું જઈને જો તો ખરો, તપાસ તો કર. લાકડાનો ભારો મૂકી પેલા સંતોની પાસે ગયા, વાત કરી કે અમારા મોટા સ્વામી છે અને ઠંડી ચડી ગઈ છે ને. તો કહે છે કે મારી પાસે લાકડા છે, તાપણું કરી દઉં. અને બાવલાએ લાકડા સળગાવી તાપણું કર્યું. ગુણાતીતાનંદ સ્વામીની ઠંડી ઉડી. સ્વામી બોલ્યા, બાવલા, તારે લાકડા કાપવા મટી ગયા, તારા માથા ઉપરથી લાકડાનો ભારો ઉતરી ગયો. સંત બોલ્યા ને, કહેવાય છે કે એના બેન રૂપાળા હતા. જુનાગઢના નવાબ ફરવા માટે નીકળેલા અને એની નજરમાં આવી ગઈ એની બેન, અને એને રાણી બનાવી. અને જે બાવલો લાકડા કાપીને ગુજરાન કરતો હતો એને દિવાન બનાવી દીધો. જુનાગઢનો દિવાન બની ગયો. બાવલામાંથી બાઉદીન દિવાન થઈ ગયા. અને જુનાગઢમાં એને કોલેજ બનાવી. આજ પણ કોલેજ જુનાગઢમાં છે, જેનું નામ છે બાઉદીન કોલેજ. આજ પણ એ કોલેજ મોજૂદ છે. એક ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી એનું આખું ભાગ્ય બદલાઈ ગયું. જે લાકડા કાપીને ગુજરાન કરનારું ભાગ્ય હતું
એની જગ્યાએ પોતે દિવાન બની ગયો. ભગવાન કે સંત એના આશ્રયે જવાથી ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે પ્રલય જેવા દુઃખ આવનારા હોય ને એ પણ હટી જાય છે. હળવદમાં એક કૃપાશંકર બ્રાહ્મણનો દીકરો, હવે કાશીએ ભણવા માટે ગયેલો. 12 વર્ષ સુધી એને અભ્યાસ કર્યો. 12 વર્ષે અભ્યાસ કરી અને પોતાના ગામ હળવદ જવા માટે નીકળ્યો. એમાં રસ્તામાં ચાલ્યા જાય છે ને ત્યાં યમદૂતો આકાશ માર્ગે જતા જોયા. કૃપાશંકરે કીધું કે ઓ યમદૂતો, કઈ તરફ જાઓ છો? સામે નગર છે ને, હા, ત્યાં રાજાના કુંવરનો આજે વરઘોડો નીકળવાનો છે અને આ ગામનો ઝાંપો છે ત્યાંથી પસાર થશે એને મારાશે ને સીધા જ તલવારનો ઘા કરીને ત્યાં રહી જેવડા ટુકડા કરી નાખશે. એનું મોત થવાનું, એને આમ લેવા માટે જઈશ. ઓલા બ્રાહ્મણે યમદૂતોને કીધું કે એ રાજાના કુંવરને બચાવવો હોય તો? યમદૂતો કે જો એને તમારે બચાવવો હોય ને તો તમે એની પાસે જાઓ અને તમે એની પાસે માગજો કે મને દક્ષિણા આપો. તમને જો બ્રાહ્મણને કંઈક આપશે ને તો એ મોતમાંથી ઉગરી જાય છે. તો ઓલા બ્રાહ્મણને એમ થયું કે ગમે એમ કરીને રાજાના કુંવરને ઉગારી લો. તે એનો વરઘોડો નીકળેલો. તે ઓલા બ્રાહ્મણ જઈ અને કહે છે કે ઓ કુંવર, તમે મને કંઈક આપો, તમે મને કંઈક આપો. ત્યાં તો આજુબાજુમાં કેટલા માણસો હોય, રાજાનો કુંવરનો વરઘોડો હોય ત્યાં તો બીજા માણસો કહે છે હટ હટ, અત્યારે ખબર નથી પડતી, અત્યારે માગવાનું હોય. તો ઓલો બ્રાહ્મણનો દીકરો માગણી કરતો રહ્યો. ઓલા માણસોએ તો તરત ધક્કો મૂકીને કાઢી મૂક્યો, કાંઈ ન આપ્યું અને બરાબર એ દરવાજામાંથી પસાર થયા અને સીધા જ એના મારાએ જે તલવારના ઘા કર્યા ત્યાંનું મોત થયું. યમદૂતો આકાશ માર્ગે લઈને ચાલ્યા ગયા. ઓલો બ્રાહ્મણ બાળક પાછો આગળ ચાલવા માંડ્યો. આગળ ચાલ્યો જાય છે ને ત્યાં પાછા યમદૂતો દેખાણા. એટલે આજ કોને લેવા જવાના છે? તો કે સામે ઓલું ગામ દેખાય છે ને, હ ત્યાં નગર શેઠ છે ને, એ બીમાર પડ્યા છે. હા, એ ટૂંક સમયમાં મૃત્યુ થવાનું છે એટલે એને લેવા માટે જઈશ. તો કે એને બચાવો હોય તો કે તમે એની પાસે જઈ અને ભિક્ષા માગો ને તમને કંઈક જમવાનું આપે તો એ બચી જાય. તે એ તો તરત જ ઓલા નગર શેઠને ત્યાં ગયો ઓલો બ્રાહ્મણ. ત્યાં તો એના સંબંધીઓ બધા ટોળે વળીને ઊભેલા અને જઈને ભિક્ષા આમ દે કહીને ઊભો રહ્યો. ત્યાં તો ઓલા કહે છે કે તને ખબર નથી પડતી, અહીંયા બીમાર છે, હવે છેલ્લા શ્વાસ ઘૂંટાઈ રહ્યા છે અને તું અહીંયા માગવા માટે આવ્યો, હાલતો થા હાલતો. એ કહે છે કે કાંઈક મને આપો, કંઈક આપો. તેને ધક્કો દઈને કાઢી મૂક્યા. બ્રાહ્મણ ત્યાંથી નીકળ્યો. આ બાજુ તરત એ નગર શેઠનું મોત થયું. એમ તો લઈને જતા રહ્યા. ઓલો બ્રાહ્મણ છે એ આગળ ચાલવા માંડ્યો. ત્યાં યમદૂતો પાછા ત્રીજા દિવસે દેખાણા. એટલે આ કૃપાશંકરે યમદૂતોને પૂછ્યું કે મારું મોત કેદી થાય છે? યમદૂતો કહે છે કે જો તારા લગ્ન થશે, તારી 2 આંખો અને તારી પત્નીની 2 આંખો
એ ચાર આંખો ભેગી થશે ને તારી પત્નીની સાથે તું વાત કરીશ, ઈસી મિનિટે તારું મૃત્યુ થવાનું છે. બ્રાહ્મણે વિચાર કર્યો કે લગ્ન કરે એ બીજો, લગ્ન કરવા નથી. વિચાર કર્યો કે ઘરે જઈશ તો મારા બાપુજી પરાયણે મારા લગ્ન કરાવી દેશે, માટે ઘરે જ નથી જાવ. વચમાં એક નગર આવ્યું, ત્યાં રાજાને જઈને વાત કરી કે હું કાશીથી 12 વર્ષ સુધી અભ્યાસ કરીને આવ્યો છું, તમારા નગરમાં રહી અને ભાગવતની કથા અને જે કાંઈ તમારે જ્યોતિષનું હું જાણું છું, તમારા નગરમાં મારે રહેવું છે. તે બ્રાહ્મણ બાળક 12 વર્ષ સુધી જેને કાશીમાં અભ્યાસ કરેલો હોય એના કપાળમાં કેવું તેજ હોય. તો રાજા કહે છે કે વાંધો નહીં, અમારા પુરોહિત તરીકે જ અમારા નગરમાં તમે રહી જાઓ. રાજાએ પોતાને ત્યાં પુરોહિત તરીકે રાખી દીધા. હવે દરરોજ રાજાને ત્યાં મહેલમાં આવે, બધાને મળી શકે, એને તો છૂટી હોય બધી રીતની, પણ દરરોજનો જે કાંઈ સહવાસ, એને કારણે રાજાની એક દીકરી હતી, એને આ બ્રાહ્મણ યુવાન અવસ્થા અને મનથી નક્કી કરી લીધું કે મારે લગ્ન કરવાનું તો આ બ્રાહ્મણની સાથે જ લગ્ન કરવા. તેના બાપુજીને વાત કરી કે બાપુજી મારે આની સાથે લગ્ન કરવા છે. તરત જ રાજાએ કીધું કે મારી દીકરી સાથે તમારે લગ્ન કરવાના છે. એ કે શું બોલો છો? કે ના હો, ના, મારી દીકરીએ પ્રતિજ્ઞા કરી છે કે વરીશ તો એ બ્રાહ્મણને જ વરીશ. બ્રાહ્મણે વિચાર કર્યો કે લગ્ન નહીં કરું તો શાયદ રાજા મને મારી નાખશે, લગ્ન કરીશ અને 4 આંખો ભેગી થાય છે ને વાત કરીશ, બંને ઠેકાણે મોત તો છે જ, એના કરતા લગ્ન કરી લઉં કે. હવે લગ્ન થઈ ગયા, પણ આ એની સાથે બોલતા જ નથી. એ કહે છે કે અમુક વર્ષનો મારે નિયમ છે, ત્યાં સુધી હું તમારી સામે જોઈશ પણ નહીં, તમારી સાથે બોલીશ પણ નહીં. આવું બાનું કર્યું, કાઢ્યું. તે આ રીતે મૂંગી ફિલ્મ ક્યાં સુધી હાલે? તે દીકરી એના બાપુજીને વાત કરી કે બાપુજી લગ્ન તો થયા, પણ આ રીતે મારી સાથે બોલતા નથી, હવે મારે કરવું શું? રાજાએ કીધું કે જો આજ છે ને તારે ત્યાં જમવાનો પ્રોગ્રામ રાખો, હું દીવાન ને બધા જ તમારે ત્યાં જમવા માટે આવીશું, અને એની પાસે જ તારી પાસે જમવાનું મગાવીશું, એટલે તું પીરસવા માટે આવજે અને તારી સાથે વાતચીત કરતા અમે કરાવી દઈશું. તો કે વાંધો નહીં બાપુજી. હવે એના માટે એની દીકરીએ જમવાનું બધું બનાવ્યું. હજી બપોરનો સમય થવાની થોડીક વાર હતી અને એને ત્યાં 4 સંતો આવ્યા, ભિક્ષામ દે કરીને ઊભા રહ્યા. તરત જ ઓલી રાજાની કુંવરી હતી એને ભિક્ષા સંતોને આપી. સંતો એમને ત્યાં જમાડ્યા. સંતો જમ્યા, રાજી થઈ ગયા અને એ દીકરીને, રાજાની કુંવરી હતી, એને આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. આશીર્વાદ દઈને પહેલા સંતો નીકળી ગયા. હવે બપોરનો સમય થયો એટલે રાજાની બધા માણસો જમવા માટે આવ્યા, અને ઓલો એનો જમાઈ હતો એ બાજુમાં જમવા માટે બેઠો. એટલે કીધું કે જો અમારા બાજુમાં જમવાનું થઈ રહ્યું છે, તમે મગાવો તો ખરા. એટલે તરત જ એને બૂમ પાડી એની પત્નીને. એના પત્ની આવ્યા તો કહે છે કે આમને જમવાનું આપો ને. એને વિચાર કર્યો હતો કે આમે મરવાનું છે ને આમે મરવાનું છે, એના કરતાં જે થવાનું હોય આજ ફેંસલો કે. તે એની પત્નીની સામે જોયું, એની પત્નીની સાથે વાત પણ કરી, પણ મોત ન થયું. બ્રાહ્મણે વિચાર કર્યો કે યમદૂતો થઈને ખોટું બોલ્યા. મને એમ કહ્યું હતું કે તમારે લગ્ન થશે ને 4 આંખો ભેગી થાય છે ને તમારું મોત થાય છે. આ તો 4 આંખો ભેગી થઈ, અત્યારે સામે જોઈ રહ્યો છો, એની સાથે વાત પણ કરો છો, છતાં મારું મોત તો થયું નહીં.
અને આ તો બ્રાહ્મણ બાળક હતો ને, તરત જ હાથમાં લઈ પાણીયાને સંકલ્પ કર્યો ને ત્યાં યમદૂતો આવ્યા. તો કહે છે કે તમે કીધું હતું ને કે લગ્ન થાય છે ને ચાર આંખો ભેગી થાય છે ને તમારું મોત થશે, મોત તો થયું નહીં. ત્યારે યમદૂતોએ કહ્યું કે તમારા પત્નીને પૂછો આજ તમારે ત્યાં કોણ આવ્યું હતું? તો કહે છે કે ચાર સંતો આવ્યા હતા. તો કહે છે કે એને શું કહ્યું હતું? કે એને પ્રેમથી જમાડ્યા ને એને આશીર્વાદ આપ્યા હતા કે અખંડ સૌભાગ્યવતી ભવ. એ ચાર સંકાદિકો હતા, એને આશીર્વાદ આપ્યા ને તમારું મોત થવાનું હતું, એ મોત પણ થયું નહીં, આખું પ્રારબ્ધ તમારું બદલાઈ ગયું. તો ભગવાનના શરણે જવાથી, ભગવાન પાસે જવાથી શું મળે છે એ તમને જો ખ્યાલ આવે તો તમારું મન ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય. એ નરસિંહ મહેતા ઓલા દ્વારકાનો સંઘ નીકળેલો, તે નરસિંહ મહેતા પાસે જઈને કહે છે કે બાપા અમારે દ્વારકા યાત્રા કરવા જવું છે, અમારા પૈસા રસ્તામાં કોઈ લૂંટી ન લે એટલા માટે તમે હુંડી લખી આપો. હુંડી એટલે ચેક, એ જમાનામાં હુંડી કહેવાતી. ઓલા નરસિંહ મહેતા કહે છે કે મારી પાસે પાંચ્યું છે નહીં, મારી હુંડી ક્યાંય આવતી નથી, મારી પાસે કઈ છે જ નહીં, મારી પાસે તારે ગોપીચંદન છે તિલક ચાંદલો કરવા માટેનું અને પખાજ છે. તો કહે છે કે નહીં 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 નહીં, અમારે તો ફક્ત 700 રૂપિયાની જ હુંડી લખવાની છે, તમારે તો 700 રૂપિયા કદાચ ને ઓછા પડતા હશે. એટલે નરસિંહ મહેતા કે મારી પાસે તો રૂપિયાની ગણતરી થાય, 700 રૂપિયા તો મારી જિંદગી મેં જોયા નથી. તો એ તો રોવા માંડ્યો આખો સંઘ. એ કે નહીં 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 નરસિંહ મહેતા, તમે અમને હુંડી લખી આપો, અમારે દ્વારકા જવું છે ને. તમે વિચાર કરો, ભગવાન સામેથી મોકલે છે. નરસિંહ મહેતા તો કે મને શું વાંધો છે, 700 રૂપિયાની હુંડી લખી દીધી અને ઓલા 700 રૂપિયા નરસિંહ મહેતાને આપ્યા. ભગવાન ક્યાંથી ક્યાં અપાવે, તમે વિચાર કરો. તે દ્વારકા ગયા પછી પૂછ્યું કે સામરસા શેઠ ક્યાં છે? તો કે સામે ઓલા કણ. ત્યાં ગયા ને એ હુંડી આપી 700 રૂપિયાની, સ્વયં ભગવાને એને 700 રૂપિયા આપ્યા ને આ બાજુ નરસિંહ મહેતાના 700 રૂપિયા મળી ગયા. વડોદરામાં રામચંદ્ર વૈદ હતા, રાત્રિના સમયે સૂતેલા છે. એના પત્નીનું નામ અમૃતબાઈ હતું. એમાં અચાનક ઘરમાં આગ લાગી. એ તો સૂતા હશે, કોઈને ખબર નહોતી. એ વખતે ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાન જાગી ગયા અને વડોદરામાં રામચંદ્ર વૈદ એના ઘરની આગળ એ કામ કરવા માટે એક બાઈ રાખેલી, એ સૂતેલી હતી, નોકરાણી. ભગવાને એને જઈને જગાડી અને કીધું કે જાગ જાગ જાગ, ઘરમાં આગ લાગી છે, જલ્દી કે. તેને તો આમ જોયું, એ કદાચ મને સ્વપ્ન આવ્યું કે શું, એ તો પાછી સૂઈ ગઈ. ભગવાને વિચાર કર્યો કે આ જાગે એવી નથી. તરત જ અમૃતબાઈને જગાડ્યા અને કહ્યું કે શું સૂતા છો, તમારા ઘરમાં આગ લાગી છે. અને જાગીને તરત જ આગને ઓલવી દીધી. વિચાર તો કરો. એટલા માટે ભગવાન છે યોગ ક્ષેમ એનું વહન કરનારા છે અને અંતે ધામ આપનારા છે. તો એ ભગવાન કેવા દયાળુ, ભગવાનમાં કેટલું સુખ રહેલું છે કે મુક્તો પણ એ સુખને વર્ણવી શકતા નથી. એ સુખની અનુભૂતિ આપણને થાય તો આપણું મન ભગવાનના સ્વરૂપમાં રહે. કથાનો સમય પૂરો, બાકીનું વચનામૃત કલે ભગવત સ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવો મરી માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ.